નમસ્કાર મિત્રો, હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે સુંદર મજાની એક રજૂઆત કરવી છે। આપણે એક કહેવત તો દરેક લોકોએ સાંભળી હશે કે ચા કરતાં કેટલી ગરમ હોય છે। એટલે કે ચા પીતા હોય એને ખ્યાલ હશે કે ચા જેટલો ગરમ નથી હોતો, એના કરતાં કેટલી વધારે ગરમ હોય છે। એટલે આ કહેવતના અનુસંધાને એક રજૂઆત છે બહુ સુંદર મજાની। અમારું ગામ એટલે કે સોનેત ગામ છે। સોનેત ગામની અંદર બિનહરીફ સરપંચ થયેલા છે। એટલે કે 12 માસ જેટલો અંદાજિત સમય થઈ ગયો છે અને સરપંચનું નામ છે ગંગારામભાઈ પટેલ। જે ગંગારામભાઈ પટેલને બિનહરીફ ચૂંટણીની અંદર બિનહરીફ સરપંચ કરેલ છે। 12 મહિનાથી વધુનો સમયગાળો થઈ ગયો હોવા છતાં સોનેત ગામની અંદર વિકાસના નામે શૂન્ય છે। તમે ગામની અંદર દરેક શહેરી મહોલ્લાની અંદર વાસની અંદર તમે જોઈ શકો છો કે વિકાસના નામે મીંડું છે। એટલા માટે કહેવું પડે છે કે ચા કરતાં કેટલી ગરમ। જ્યારે ગંગારામભાઈ પટેલ સરપંચ છે અને એમના પુત્ર વહીવટ કરે છે રણછોડભાઈ પટેલ છે, એ પણ ડેરીના મંત્રી છે। એટલા માટે કહેવું પડે છે કે જે ગામના લોકો પાસે બે હોદ્દા આવી જાય, એટલે કે પિતા સરપંચ હોય અને પુત્ર ડેરીના મંત્રી હોય, એટલે પાવર વધી જતો હોય છે। એટલા માટે કહેવું પડે છે કે સરપંચ કેવો હોવો જોઈએ? સરપંચ એક નિર્મળ હોવો જોઈએ, શાંત સ્વભાવનો હોવો જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ અને શિક્ષિત હોવો જોઈએ, લોકોના પ્રશ્નોને વાચા આપે એવો હોવો જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળે એવો હોવો જોઈએ, ગામનો વિકાસ કરે એવો હોવો જોઈએ। પણ ગામની અંદર વિકાસ થતો નથી। અને જે સરપંચના પુત્ર છે જે રણછોડભાઈ, એ ડેરીના મંત્રી છે, મહિલા દૂધ ઉત્પાદન મંડળી સોનેતના। એટલે એમને એ કહેવા માગું છું કે તમે મંત્રી છો તો મંત્રીનું કામ કરો, તમારે સરપંચ થવાની જરૂર નથી। કેમ કે સરપંચ તમારા પિતા છે અને વહીવટ તમે કરો છો, અને વહીવટ કરો છો એ પણ કોઈ તકલીફ નથી, પણ જ્યારે તમે કોઈને એલફેલ વર્તન કરો છો, એલફેલ રીતે જવાબ આપો છો, તે કેટલા અંશે યોગ્ય છે? કેમ કે ગ્રામ પંચાયત એ કોઈની જાગીર નથી, ગ્રામ પંચાયત એ કોઈની પેઢી નથી, ગ્રામ પંચાયત એ લોકોના હિત માટે તમને ચૂંટી લાવ્યા છે, તમને બિનહરીફ સરપંચ બનાવ્યા છે, તો તમારે કામ કરવું એ ફરજ છે। અને સરપંચને સામાન્ય નાનામાં નાનો વ્યક્તિ પણ પ્રશ્ન પૂછી શકે છે, એનો અધિકાર છે। તમને ગામની અંદર સરપંચ બનાવ્યા છે તો 12 મહિનાની અંદર તમે વિકાસના કામો કયા કર્યા તે ખાલી કંઈ બતાવો ને તો પણ સરપંચને લાયક છો એમ કહેવું યોગ્ય છે। કેમ કે જે સરપંચ એમના પિતા હોવા છતાં ગંગારામભાઈ પટેલ અને વહીવટ કરે છે તેમના પુત્ર એટલે કે રણછોડભાઈ, જે એલફેલ વર્તન કરે છે, લોકો સાથે તે સભ્યતાથી વર્તતા નથી, લોકોને સારી રીતે જવાબ નથી આપતા, ત્યારે બહુ દુઃખની વાત કહેવી પડે છે કે આવા સરપંચના પુત્રો હોય તો ગ્રામ પંચાયત કેવી રીતે કામ કરશે? અને એમાંય તમે જોઈ લો કે તલાટી કમ મંત્રી જે છે ચેતનાબેન પ્રજાપતિ, એ પણ સરપંચને ફોન કરવાને બદલે ગંગારામભાઈ પટેલને તેમના પુત્રોને ફોન કરીને બોલાવે છે કે ગામની અંદર આ સમસ્યા છે, ગામની અંદર આ પ્રશ્ન છે, તમે આવીને નિરાકરણ લાવો। સરપંચને નિરાકરણ લાવવાનું હોય છે બેન, કે તેમના પુત્રોને નિરાકરણ લાવવાનું હોય છે? તમે સક્ષમ અધિકારી છો તો તમને ખ્યાલ હશે ને। અને આપણે કંઈક પ્રશ્ન પૂછીએ એટલે એવું કહે છે કાયદો તમારો બતાવી દેજો, જે થાય તે કરી લેજો। તમે જે સરપંચ છો ને ગંગારામભાઈ પટેલ, એ પણ કાયદાના આધારે છો, તમે જે ખુરશી ઉપર બેસો છો ને એ પણ કાયદાના આધારે બેસી રહ્યા છો,
અને જે રણછોડભાઈ ડેરીના મંત્રી છે એ પણ કાયદાના આધારે મંત્રી બન્યા છો. એટલે કાયદો શું છે ને એ તમને ટૂંક સમયમાં ખબર પડશે. કેમ કે કાયદો રાજાનો રાજા છે. કાયદો રાજાનો રાજા છે. કાયદો ધારે ને તો રાજાને પણ રંક બનાવી દે છે. એટલે ઘણું અભિમાન ના કરવું જોઈએ, એલફેલ વર્તન ના કરવું જોઈએ, સત્તાનો દુરુપયોગ ના કરવો જોઈએ. અને જાતિવાદી કીડાઓ છે. તમે જુઓ છો કે પહેલાં પણ એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું કે જે અનુસૂચિત જાતિના લોકોને નીચા દેખાડવા માટે એમણે એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું. તેના અનુસંધાને પણ હું કહેવા માગું છું કે જ્યારે જે સરપંચ હોય જાતિવાદ મુક્ત હોવો જોઈએ, તેને કોઈ જાતિ ના હોવી જોઈએ, કોઈ ધર્મ ના હોવો જોઈએ, નિરપેક્ષ નીડર હોવા જોઈએ. પણ જાતિવાદિત આ સરપંચ એટલે કે જાતિવાદ ચલાવે છે, મનમાની કરે છે. એટલા માટે ટૂંક સમયની અંદર આપણે એમના ઉપર કાયદાકીય જોગવાઈ પ્રમાણે એક્શન પણ લેવાની છે. અને કાયદો શું છે એ પણ બતાવવાનો છે. કેમ કે એ કહે છે કાયદો એટલે શું, આપણે એ પણ કરવાનું છે ટૂંક સમયની અંદર. જ્યારે ગમે તે વ્યક્તિને અભિમાન હોય તો આપણે એમને પણ કરી બતાવવું જોઈએ. કેમ કે કાયદો સર્વશ્રેષ્ઠ છે. કાયદાના આધારે ભારત દેશ ચાલે છે, કાયદાના આધારે વડાપ્રધાન પણ ચાલે છે, કાયદાના આધારે મુખ્યમંત્રી પણ ચાલે છે, કાયદાના આધારે તંત્ર ચાલે છે, કાયદાના આધારે પોલીસ તંત્ર ચાલે છે, અને કાયદાના આધારે ગ્રામ પંચાયત ચાલે છે. અને સર્વ દેશ કાયદાને આધીન છે. એટલે આપણે કાયદાનો ઉપયોગ કરવાનો છે. અને કાયદા પ્રમાણે જે કહે છે ને કાયદા પ્રમાણે જે થાય તે કરી લેજો. એટલે આપણે કાયદો પણ ટૂંક સમયની અંદર બતાવવાનો છે. એટલા માટે પછી કે નહીં તમે કીધું નહોતું, એટલા માટે આપણે વિડીયોના માધ્યમથી એમને જાણ કરી રહ્યા છીએ. કેમ કે ગ્રામ પંચાયત કોઈની જાગીર નથી, ગ્રામ પંચાયત કોઈની ભેટી નથી, ગામ લોકોની છે, ગામના હિત માટેની છે. દરેક લોકો આવીને પ્રશ્ન કરશે, પૂછશે, જવાબ આપવાની સક્ષમતા હોય તો જ સરપંચ બનવું, જવાબ આપવાની સક્ષમતા હોય તો જ ગ્રામ પંચાયતની અંદર બેહવું. અને ખાસ જે તલાટી કમ મંત્રી છે બેન, એમને હું કહેવા માગું છું કે જે સરપંચ છે એમને જ તમે ફોન કરો, એમના પુત્ર કે એમના પરિવારને કોઈને ફોન કરવાની જરૂર નથી. જે સક્ષમ જેને સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા છે એ વ્યક્તિ જ ગ્રામ પંચાયતની અંદર આવીને નિર્ણય લઈ શકે, એમનો પુત્ર આવીને ન લઈ શકે. તમને કાયદાનો પણ ખ્યાલ હોવો જોઈએ. અને જે તલાટી કમ મંત્રી ચેતનાબેન પ્રજાપતિ છે એમને પણ ખ્યાલ હોવો જોઈએ સક્ષમ અધિકારી કોણ છે. એ સક્ષમ અધિકારી હોવા છતાં પણ જો નિર્ણય ના લઈ શકતા હોય તો મને એવું લાગે છે કે તે સરપંચ અને તેમના પુત્રોથી દબાયેલા હોય તેવું લાગી રહ્યું છે. એટલે આપણે કાયદાકીય જોગવાઈ પ્રમાણે ગ્રામ પંચાયત ઉપર કાર્યવાહી કરીશું. તો ચોક્કસ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.